વડોદરાના 5 ધારાસભ્યોએ બાબુશાહી સામે રોષ ઠાલવતા સીએમને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને અરવિંદ કેજરીવાલે ગઈકાલે વડોદરામાં સરકાર પર પ્રહાર કર્યા હતા। ત્યારે કેજરીવાલના નિવેદનને ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજકીય રોટલા શેકવા માટે અપાયેલું નિવેદન ગણાવ્યું। વડોદરામાં બૂથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખે છે પણ અધિકારીઓ મુખ્યમંત્રીનું પણ સાંભળતા નથી, જેના પર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પલટવાર કરતા કહ્યું કે ગુજરાતની जनता आवा निवेदनों ने गंभीरताथी लेती नहीं। अधिकारी हमारी नहीं सुन रहे, 5 एमएलए कह रहे हैं अधिकारी हमारी नहीं सुन रहे। तो जब चिट्ठी सीएम को मिली, सीएम बोला मेरी भी नहीं सुन रहे, सीएम की भी नहीं सुन रहे, एमएलए की भी नहीं सुन रहे, मंत्री की। ये क्या चल क्या रहा है गुजरात के अंदर? केजरीवालजीનું નિવેદન માત્ર રાજકીય રોટલા શેકવાનું નિવેદન છે। આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે કોઈ પણ વસ્તુને લઈ કઈ રીતે રાજકીય લાભ મળે અને કઈ રીતે રાજકીય લાભ લેવાય એ હેતુસરના નિવેદનોને હું વખોડું છું અને એટલું કહું છું કે 5 ધારાસભ્ય ભેગા થઈ અને જ્યારે પોતાની પ્રશ્ન હોય, પોતાની રજૂઆત હોય અને જ્યારે અધિકારીવાળી વાત છે કે અધિકારી પોતપોતાની મનમાની કરે છે, પોતપોતાની રીતે કામ કરે છે, એમની માનસિકતાવાળી વાત હોય ત્યારે એને રાજકીય રૂપ આપીને પોતે રાજકીય રોટલા શેકવાની વાત કરે એનો લાભ લેવા માંગતા હોય ત્યારે। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા રૂપેશ। કેતન ઇનામદાર પહેલા તો પત્ર લખે છે સરકારને, ત્યારબાદ જ્યારે અરવિંદ કેજરીવાલ આ વાત કહે છે ત્યારે તેમને કહે છે કે રાજકીય રોટલા શેકી રહ્યા છે। શું લાગી રહ્યું છે આમાં? જે પ્રકારે કેજરીવાલનું નિવેદન વડોદરામાં બહાર આવ્યું હતું, એમને જે પ્રકારે અગાઉ ભાજપના જે 5 ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી કામો નહીં થતા હોવાના મામલે, ત્યારે હવે કેજરીવાલે પણ નિવેદન આપ્યું હતું કે ભાજપના ધારાસભ્યો જો આ રીતે મેદાનમાં પડતા હોય તો કામ નહીં થતા હોય, અધિકારી રાજ છે, એ એક રીતે એમને ટેકો જાહેર કર્યો હતો। પણ આ ટેકો કદાચ હવે કેજરીવાલે આ ટેકો જે રીતે જાહેર કર્યો અને સરકાર પર માછલા ધોવાનો પ્રયાસ કર્યો, તેને લઈને હવે ખુદ સાવલીના ધારાસભ્ય ફરી વખત મેદાનમાં આવ્યા છે અને આ કેજરીવાલને એમને આડે હાથ લીધા છે અને કહી રહ્યા છે કેતન ઇનામદાર કે આ રાજકીય રોટલો શેકવાનું બંધ કરે। ગુજરાત છે, અમારો ઇન્ટરનલ મામલો છે, અમે સોલ્વ કરી દઈશું। પણ જે રીતે આ મામલામાં કેજરીવાલ કૂદી પડ્યા એને લઈને બિલકુલ કેતન ઇનામદારે પોતે નારાજગી જરૂર વ્યક્ત કરી છે કે અમારું આ રાજકીય રોટલો શેકવાનો એક પ્રયાસ છે, પ્રજાને ગુમરાહ કરવાનો કેજરીવાલ દ્વારા પ્રયાસ થઈ રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યા છે। જી, આ નિવેદન પરથી એવું કહી શકાય રૂપેશ કે કેતન ઇનામદાર જે પોતાની છબી છે તે સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે? બિલકુલ હોઈ શકે છે, કારણ કે હવે ક્યાંક ને ક્યાંક એમને પણ લાગી રહ્યું છે કે હવે ખુદ હવે મુખ્યમંત્રીથી લઈને હવે ઉપલા લેવલની બોડી પણ આ મામલે બજારમાં આવી છે, એટલે કે એક્શનમાં આવી છે। જે છે વાતચીતનો દોર પણ હવે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે। જે રીતે સરકારને દબાવવાનો પ્રયાસ કદાચ એક તરફી થયો હોય તેવું લાગી રહ્યું છે અને એવું ચર્ચાતું હતું રાજકીય વર્તુળોમાં કે આ 5 ધારાસભ્યો દ્વારા, પણ એમાં 5 ધારાસભ્યો ડેરિંગ કરીએ મોટી વાત છે, પરંતુ હવે બેકફૂટ પર આવીને કેજરીવાલને આડે હાથ લઈને સરકારને જાણે કે પોતાને ખુશ કરવા માંગતા હોય તેવું જણાઈ રહ્યું છે। જી, આભાર માહિતી આપવા।